સગીરાને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ થઈ છે. નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટનો કડક ચુકાદો. 4 વર્ષ બાદ દુષ્કર્મ કરનાર આરોપીને સજા મળી છે. મહેમદાવાદ વરસોલામાં સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બાઇક પર બેસાડીને ફરાર થયો હતો. આંતરસુબા નદીમાં કોતરમાં લઈ જઈ અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી શારીરિક શોષણ કરતો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે મહેમદાવાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 11/6/2021 નોંધાઈ હતી ફરિયાદ. પોલીસ તપાસના આધારે આરોપી સદ્દામ હુસેન યુસુફભાઈ મલેક રહે વરસોલા મહેમદાવાદની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી પોક્સો કોર્ટના જજે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ 35,000નો દંડ ફટકાર્યો છે. મારું નામ યોગી કિરીટભાઈ બારોટ છે. હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. આજરોજ પોક્સો કેસ નંબર 44/21 ના આરોપી સદ્દામ હુસેન યુસુફભાઈ મલેક, ઉંમર વર્ષ 26, રહેવાસી વરસોલાના, મહેમદાવાદ જિલ્લાના, નાઓને ઇપીકો કલમ 363-66 અને પોક્સો એક્ટની કલમ 18 તથા 3A45L ના કામે તેમને 20 વર્ષની સખત કેદની સજા અને 35,000 રૂપિયાનો દંડ કરેલો છે. કેસની હકીકત જણાવું તો આ કામે ફરિયાદીની સગીર વયની દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી આરોપીનાઓ લઈ મોટરસાયકલ ઉપર બેસાડી અને લઈ ગયા અને કોતરોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરેલું હોય અને જે સંદર્ભમાં અમોએ પ્રોસિક્યુશન તરફે હાજર થઈ ટોટલ 16 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા છે અને 9 જેટલા સાક્ષીઓને તપાસેલા છે અને તમામ પ્રોસિક્યુશનના કેસને સમર્થનકારી જુબાની આપેલી હોય અને જેને અમારી દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આજરોજ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 35,000 રૂપિયાનો દંડ કરેલ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.